બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ફિનિશ સ્માઇલમાં પાર્ટ 3 માં સ્માઇલ ઇન ધ મિરર એક્ટિવિટી 5 સમજીશું. તો ચાલો હવે સ્માઇલ ઇન ધ મિરર, તો એમાં આપણે જોવાનું છે કે એક સ્ટોરી છે અને એ હું તમને કહું છું, જેમાં એક બાળકી છે જેને એના પપ્પા એક ગિફ્ટ આપે છે, જે સાયકલ સ્વરૂપે આપે છે. એને સાયકલ મળે છે અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવે છે, એ હું તમને સમજાવતી જઈશ અને આગળ તમને ખબર પડશે કે વાર્તાનો અંત શું છે. આ વાર્તાનો પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવશે. તો સ્માઇલ ઇન ધ મિરર, તો તેમાં અમુક જે શબ્દો છે અઘરા હું બોલતી જઈશ, એ તમારે નોટ કરતું જવાનું છે સાથે સાથે, અને સ્પેલિંગ તમારે તૈયાર પણ કરવાના છે. તો ચાલો આપણે એક્ટિવિટી 5 શરૂ કરીએ. હવે સ્માઇલ, સ્માઇલ એટલે હસવું. ઇન ધ મિરર, મિરર એટલે કાચ, કાચમાં સ્માઇલ. It was 11th April. 11th April એટલે 11 એપ્રિલનો દિવસ હતો. હવે આ વાર્તામાં ભૂતકાળ છે, આખી સ્ટોરી ભૂતકાળમાં આપેલી છે. તો અહીંયા was આપેલું છે એટલે હતો, હતી થાય. તો 11th April 2011. It was તેજસ્વીની's 12th birthday. તેનો 12મો બર્થડે હતો. તેજસ્વીનીનો 12મો બર્થડે હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને એક સુંદર બાઇસિકલ એટલે સાયકલની ભેટ આપી. It was a unique bike. તે એક યુનિક એટલે અલગ, અનોખી, અલગ બાઇસિકલ હતી. Blue in color, a soft seat, a little bell and a rear view મિરર. બ્લુ ઇન કલર એટલે તેનો કલર બ્લુ હતો, બ્લુ એટલે પૂરો. અ સોફ્ટ સીટ, તેની સીટ સોફ્ટ એટલે નરમ, એકદમ પોચી હતી. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. લિટલ બેલ એટલે નાનકડી એવી ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર એટલે કે જે અરીસામાં પાછળ દેખાતું હતું. પાછળનું દ્રશ્ય અરીસામાં આગળ દેખાતું હતું એવી સાયકલ હતી. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, જ્યારે તેજસ્વીનીએ તેની બાઇસિકલ જોઈ ત્યારે શી સેડ એટલે તેણે કહ્યું, ભૂતકાળમાં છે. વાવ, વાવ એટલે આપણે કોઈ વસ્તુ જોઈએ અને આપણને તે ગમી જાય એટલે આપણા મોઢામાંથી તરત જ શબ્દ નીકળે, કેવું અદ્ભુત છે, કેવું સુંદર છે. તો તેણે કહ્યું વાવ. She felt proud. She felt proud. તેને ગૌરવની લાગણી થઈ. પ્રાઉડ એટલે અભિમાન એટલે કે ગૌરવ, એની લાગણી થઈ. ફીલ નું ફેલ્ટ ભૂતકાળ એટલે એને અનુભવ થયો, ગૌરવની લાગણી થઈ. She placed her foot on the left pedal and yelled. તેણે તેનો ડાબા પગે પેન્ડલ પર મૂક્યો અને બોલી ઉઠી. યેલેડ એટલે બોલી. ડાબુ પગ પેન્ડલ ઉપર મૂકી દીધો તરત જ અને તે બોલી. Here I go. હું જઈ રહી છું, હું આ ચાલી. વુહુ, વુહુ એના મોઢામાંથી તરત જ એવા શબ્દ નીકળ્યા. She moved faster and faster. She એટલે તેણી, મૂડ એટલે ત્યાંથી આગળ ચાલી. ફાસ્ટર એન્ડ ફાસ્ટર, ફાસ્ટર એટલે એકદમ ઝડપથી. She went to the river. તેણે વધારે ને વધારે ઝડપથી ચાલી અને went to the river એટલે કે નદી કિનારે. river એટલે નદી, river bank, bank એટલે કિનારો. She enjoyed riding the bicycle on this rough path. પછી તેણે enjoyed એટલે આનંદ માણવું, રાઇડિંગ એટલે સવારી, ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. રફ એટલે ખરબચડું
અને પાથ એટલે રસ્તો. તો તેણે એ ખરબચડા રસ્તા ઉપર આનંદ માણ્યો. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તેણે જે સવારી હતી એ ફૂલ ટોપ સ્પીડ એટલે એકદમ ઝડપથી સ્પીડ કરી અને કરી. ધેન એટલે પછી. ધેન શી નોટિસ અ રેડ બટન. પછી તેણે નોટિસ એટલે કે જોયું, રેડ બટન જોયું. નિયર ધ બેલ. બેલની નજીક હતું. નિયર એટલે નજીકમાં, જે બેલની નજીક હતું. વોટ વોઝ ધેટ. તે શું છે, આ શું છે એમ. ધેટ એટલે પેલું, પેલું શું છે. સી પુશ ધ બટન. તેણે પુશ એટલે દબાવવું અને બટન એટલે બટન. બટન ઉપર દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. There came out a big fan. There came out a big fan on the rear wheel. Rear એટલે પાછળનો wheel. અને there come out. Come out એટલે બહાર આવવું. Big fan એટલે મોટો પંખો. Big એટલે મોટો, fan એટલે પંખો. મોટો fan પાછળના wheel માંથી બહાર આવ્યો. The fan started rotating. ફેન શરૂ થઈ ગયો. રોટિંગ એટલે ફરવાનું એને શરૂ થઈ ગયું. વ્રુમ વ્રુમ. વ્રુમ વ્રુમ એવો પંખાનો અવાજ ચાલુ થઈ ગયો. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની એકદમ ઉત્તેજિત થઈ ગઈ. થ્રિલ્ડ. સી પેન્ડલ ધ બાઇસિકલ વિથ ફૂલ. ફૂલ એટલે એકદમ ઝડપથી. ફૂલ સ્ટ્રેન્થ. એને પૂરી તાકાતથી, એકદમ પૂરી તાકાતથી. સ્ટ્રેન્થ એટલે એની પૂરી તાકાત લગાવી અને પેન્ડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે એક ચમત્કાર. અને આ શું ચમત્કાર. ધ બાઇક ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. ગ્રાઉન્ડ એટલે જે જમીન હતી એના ઉપરથી સાયકલનું પૈડું ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછલું પૈડું ઊંચું થયું. ફરી પાછું પાછલું પૈડું ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. બાઇક એટલે એની જે આ બાઇસિકલ છે એ હવે ફ્લાઇંગ એટલે તરવા લાગી. એટલે કે હવામાં ઉડવા લાગી. શી પેન્ડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. તે ઝડપથી પેન્ડલ મારે છે તેમ તેની બાઇસિકલ ઉપર ને ઉપર ચાલવા લાગી. આગળ ને આગળ. 4, 5, 50 મીટર્સ. હવે સાયકલ ઉડતી હતી. સી વોઝ થ્રિલ્ડ. તે એકદમ પાછી ઉત્તેજિત થઈ ગઈ. નાઉ શી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડતી હોય તેવું લાગ્યું. ઓવર ધ રિવર એટલે કે નદી ઉપર ઉડવા લાગી. નદીની ઉપર. શી લુકડ ડાઉન. ડાઉન એટલે નીચે. તેણે નીચે જોયું. લુક અને લુકડ એ એનું ભૂતકાળનું રૂપ છે. તેણે નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે શું નદીમાં પતંગ છે. તેને પતંગ જેવું લાગ્યું. નદીની અંદર તેને એક પતંગ જેવું દેખાયું. ઇટ વોઝ અ બોટ. પણ તે બોટ હતી, હોડી હતી. શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ધકેલ્યું. ટુવર્ડ એટલે ની તરફ ધકેલવું. હર વિલેજ. હર એટલે શી માટે વપરાતો સંબંધક રૂપ હર છે. શી સો હર સ્કૂલ. તેને તેની સ્કૂલ દેખાઈ. સ્કૂલ જોઈ. ઓહ નો, there are so many leaves of tree on the roof. ઘણા બધા પાંદડા હતા શાળામાં. શાળાની છત ઉપર. રૂફ એટલે છત. will clean them tomorrow. હું આવતીકાલે તેને ક્લીન એટલે ચોખ્ખું કરી દઈશ. she thought. તેણે આવો વિચાર કર્યો કે હું કાલે એને ચોખ્ખું કરી દઈશ. what else cloud. see from there. તેણે વિચાર્યું ત્યાંથી તે બીજું શું જોઈ શકતી હતી. else એટલે બીજું. તેણે એવું વિચાર્યું કે હવે ત્યાંથી તે શું જોઈ શકતી હતી.
તો હવે આમાં તેજસ્વીની હવામાં ઉડી રહી છે તેની સાયકલ લઈ અને તેને પાછળનો પંખો પાછળના વ્હીલમાંથી આગળ આવી અને વધારે ફાસ્ટ ચાલવા લાગે છે. તેને નદી ઉપર ઉડતી હોય તેવું લાગે છે અને તેને અનુભવ ખૂબ જ સુંદર થાય છે. હવે નીચે ડિસ્કસ ધ પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ. તેજસ્વીનીને બીજું શું શું દેખાય છે તે બેની જોડીમાં ચર્ચા કરો. તો તેમાં તેજસ્વીનીને વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર, સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ. બીજું જે ગામમાં જે તે લોકો ગામમાં એને જે દેખાયું હોય તેજસ્વીનીને એ આમાં એનું વર્ણન આપણા શબ્દોમાં તમારા શબ્દોમાં કરવાનું છે. શી ક્લાઉડ ઓલ્સો સી પોસ્ટ ઓફિસ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ટેમ્પલ, કોઈ પણ સ્થળ હોઈ શકે. સ્માઇલ ઇન ધ મિરર. હવે એનો પાર્ટ 2 છે. તો એની અંદર હવે તેજસ્વીની ને શું અનુભવ થાય છે એ જોઈએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ. હવે તેને ખેતરો અને મેદાનો ઉપર હતી. હવે તે ક્યાં હતી? ખેતર અને મેદાન ઉપર. ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન એટલે એકદમ લીલાછમ મેદાનો, ખેતરો હતા. શી વોઝ એન્જોય ધ બ્યુટીફુલ વ્યૂ. તેણે આ બધા જે સ્થળો જોયા એનો ખૂબ જ આનંદ માણ્યો. એન્જોય એટલે આનંદ માણવો, બ્યુટીફુલ એટલે સુંદર. ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી તેણે એના રસ્તામાં એક પક્ષીઓનું ટોળું જોયું. નોટિસ કર્યું એટલે જોયું એણે કે એક બર્ડનું ટોળું તે રસ્તા ઉપર, વે એટલે રસ્તા ઉપર હતું. શી અપ્લાઈડ ધ બ્રેક્સ. અપ્લાય કરવું એટલે કે એણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ. પંખો બંધ થયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને બાઇક પાછી એણે જે સ્ટાર્ટ કરવાની હતી એ ફરી એણે ડાઉન કરી, બ્રેક લગાવી અને પંખો ફરતો અટકી ગયો અને સાયકલ ડાઉન થઈ ગઈ, નીચે આવવા લાગી, કમિંગ. તેજસ્વીની ક્લોઝ હર આઈસ. તેજસ્વીનીએ આંખ બંધ કરી. ક્લોઝ એટલે બંધ કરવું. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને તેણે તેજસ્વીની આંખ બંધ કરી અને એકદમ મજબૂતાઈથી એનું હેન્ડલ પકડી લીધું. બટ વિથિન સેકન્ડ. વિથિન એટલે થોડીક જ સેકન્ડમાં. ધડામ. એકદમ અવાજ આવ્યો, ધડામ. તે બૂમ પાડી ઉઠી. ઓ માં. શી ઓપન હર આઈ. તેણે એની આંખ ખોલી. ઓ માય ગોડ. હે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. શી ગોટ અપ. તે ઉઠી. ગોટ અપ એટલે ઉઠી. વોશ હર ફેસ. તેણે મોં ધોયું. એન્ડ લુક ઇનટુ ધ મિરર. અને તેણે અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. આ તો એક સ્વપ્ન હતું, પરંતુ હંમેશ માટે આ સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ હર સેલ્ફ. તેણે પોતાની જાત સાથે પ્રોમિસ કર્યું. ઇટ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. તેણે પોતાની જાતને વચન આપ્યું કે હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. હી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ. તેણે પોતાની જાતને અરીસામાં જોઈ. ઇન ધ મિરર. અને તેને હસવું આવ્યું. એટલે કે આના ઉપરથી આપણને એ શીખવા મળ્યું કે તેણે આ એક સ્વપ્ન જોયું હતું અને સ્વપ્નમાં એને આ ફ્લાઇંગ બાઇસિકલ જોઈ અને તે દરેક જગ્યાએ ઉડી, પરંતુ એના ઉપરથી એણે પોતે નક્કી કર્યું કે હું પણ મોટી થઈને આવી એક સાયકલ બનાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને સુંદર વાર્તામાં? તો હવે તમારે આ વાર્તાને વાંચવાની છે અને એના સ્પેલિંગ તૈયાર કરવાના છે ને તેના ઉપરથી તમારે એના શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે.
તો હવે આવતા ભાગમાં મળીશું. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ફિનિશ સ્માઇલમાં પાર્ટ 3 માં સ્માઇલ ઇન ધ મિરર એક્ટિવિટી 5 સમજીશું. તો ચાલો હવે સ્માઇલ ઇન ધ મિરર, તો એમાં આપણે જોવાનું છે કે એક સ્ટોરી છે અને એ હું તમને કહું છું, જેમાં એક બાળકી છે જેને એના પપ્પા એક ગિફ્ટ આપે છે, જે સાયકલ સ્વરૂપે આપે છે. એને સાયકલ મળે છે અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવે છે, એ હું તમને સમજાવતી જઈશ અને આગળ તમને ખબર પડશે કે વાર્તાનો અંત શું છે. આ વાર્તાનો પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવશે. તો સ્માઇલ ઇન ધ મિરર, તો તેમાં અમુક જે શબ્દો છે અઘરા હું બોલતી જઈશ, એ તમારે નોટ કરતું જવાનું છે સાથે સાથે, અને સ્પેલિંગ તમારે તૈયાર પણ કરવાના છે. તો ચાલો આપણે એક્ટિવિટી 5 શરૂ કરીએ. હવે સ્માઇલ, સ્માઇલ એટલે હસવું. ઇન ધ મિરર, મિરર એટલે કાચ, કાચમાં સ્માઇલ. It was 11th April. 11th April એટલે 11 એપ્રિલનો દિવસ હતો. હવે આ વાર્તામાં ભૂતકાળ છે, આખી સ્ટોરી ભૂતકાળમાં આપેલી છે. તો અહીંયા was આપેલું છે એટલે હતો, હતી થાય. તો 11th April 2011. It was તેજસ્વીની's 12th birthday. તેનો 12મો બર્થડે હતો. તેજસ્વીનીનો 12મો બર્થડે હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને એક સુંદર બાઇસિકલ એટલે સાયકલની ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એક યુનિક, યુનિક એટલે અલગ, અનોખી, અલગ બાઇસિકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. બ્લુ ઇન કલર એટલે તેનો કલર બ્લુ હતો, બ્લુ એટલે ભૂરો. અ સોફ્ટ સીટ, તેની સીટ સોફ્ટ એટલે નરમ, એકદમ પોચી હતી. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. લિટલ બેલ એટલે નાનકડી એવી ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર એટલે કે જે અરીસામાં પાછળ દેખાતું હતું. પાછળનું દ્રશ્ય અરીસામાં આગળ દેખાતું હતું એવી સાયકલ હતી. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. જ્યારે તેજસ્વીનીએ તેની બાઇસિકલ જોઈ ત્યારે શી સેડ, સેડ એટલે તેણે કહ્યું, ભૂતકાળમાં છે. વાવ, વાવ એટલે આપણે કોઈ વસ્તુ જોઈએ અને આપણને તે ગમી જાય એટલે આપણા મોઢામાંથી તરત જ શબ્દ નીકળે, કેવું અદ્ભુત છે, કેવું સુંદર છે. તો તેણે કહ્યું વાવ. શી ફેલ્ટ પ્રાઉડ, શી ફેલ્ટ પ્રાઉડ. તેને ગૌરવની લાગણી થઈ. પ્રાઉડ એટલે અભિમાન એટલે કે ગૌરવ, એની લાગણી થઈ. ફીલ, ફીલનું ફેલ્ટ ભૂતકાળ એટલે એને અનુભવ થયો, ગૌરવની લાગણી થઈ. શી પ્લેસ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ એન્ડ યેલેડ. તેણે તેનો ડાબા પગે પેન્ડલ પર મૂક્યો અને બોલી ઉઠી. યેલેડ એટલે બોલી. ડાબુ પગ પેન્ડલ ઉપર મૂકી દીધો તરત જ અને તે બોલી. હિયર આઈ ગો. હું જઈ રહી છું, હું આ ચાલી. વુહુ, વુહુ એના મોઢામાંથી તરત જ એવા શબ્દ નીકળ્યા. શી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. શી એટલે તેણી, મૂવડ એટલે ત્યાંથી આગળ ચાલી. ફાસ્ટર એન્ડ ફાસ્ટર, ફાસ્ટર એટલે એકદમ ઝડપથી. શી વેન્ટ ટુ ધ રિવર. તેણે વધારે ને વધારે ઝડપથી ચાલી અને વેન્ટ ટુ ધ રિવર એટલે કે નદી કિનારે. રિવર એટલે નદી, રિવર બેંક, બેંક એટલે કિનારો. શી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. પછી તેણે એન્જોયડ એટલે આનંદ માણવું, રાઇડિંગ એટલે સવારી,
ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. રફ એટલે ખરબચડું અને પાથ એટલે રસ્તો. તો તેણે એ ખરબચડા રસ્તા ઉપર આનંદ માણ્યો. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તેણે જે સવારી હતી એ ફૂલ ટોપ સ્પીડ એટલે એકદમ ઝડપથી સ્પીડ કરી અને કરી. ધેન એટલે પછી. ધેન શી નોટિસ અ રેડ બટન. પછી તેણે નોટિસ એટલે કે જોયું, રેડ બટન જોયું. નિયર ધ બેલ. બેલની નજીક હતું. નિયર એટલે નજીકમાં, જે બેલની નજીક હતું. વોટ વોઝ ધેટ. તે શું છે, આ શું છે એમ. ધેટ એટલે પેલું, પેલું શું છે. સી પુશ ધ બટન. તેણે પુશ એટલે દબાવવું અને બટન એટલે બટન. બટન ઉપર દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. ધેર કેમ આઉટ અ બિગ ફેન. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. રિયર એટલે પાછળનો વ્હીલ અને ધેર કમ આઉટ. કમ આઉટ એટલે બહાર આવવું. બિગ ફેન એટલે મોટો પંખો. બિગ એટલે મોટો, ફેન એટલે પંખો. મોટો ફેન પાછળના વ્હીલમાંથી બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ. ફેન શરૂ થઈ ગયો. રોટિંગ એટલે ફરવાનું એને શરૂ થઈ ગયું. વ્રુમ રૂમ. વ્રુમ રૂમ એવો પંખાનો અવાજ ચાલુ થઈ ગયો. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની એકદમ ઉત્તેજિત થઈ ગઈ. થ્રિલ્ડ. સી પેન્ડલ ધ બાઇસિકલ વિથ ફૂલ. ફૂલ એટલે એકદમ ઝડપથી. ફૂલ સ્ટ્રેન્થ. એને પૂરી તાકાતથી, એકદમ પૂરી તાકાતથી. સ્ટ્રેન્થ એટલે એની પૂરી તાકાત લગાવી અને પેન્ડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે એક ચમત્કાર. અને આ શું ચમત્કાર. ધ બાઇક ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. ગ્રાઉન્ડ એટલે જે જમીન હતી એના ઉપરથી સાયકલનું પૈડું ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછલું પૈડું ઊંચું થયું. ફરી પાછું પાછલું પૈડું ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. બાઇક એટલે એની જે આ બાઇસિકલ છે એ હવે ફ્લાઇંગ એટલે તરવા લાગી, એટલે કે હવામાં ઉડવા લાગી. શી પેન્ડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. તે ઝડપથી પેન્ડલ મારે છે તેમ તેની બાઇસિકલ ઉપર ને ઉપર ચાલવા લાગી, આગળ ને આગળ. 4, 5, 50 મીટર્સ. હવે સાયકલ ઉડતી હતી. સી વોઝ થ્રિલ્ડ. તે એકદમ પાછી ઉત્તેજિત થઈ ગઈ. નાઉ શી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડતી હોય તેવું લાગ્યું. ઓવર ધ રિવર એટલે કે નદી ઉપર ઉડવા લાગી. નદીની ઉપર. શી લુકડ ડાઉન. ડાઉન એટલે નીચે. તેણે નીચે જોયું. લુક અને લુકડ એ એનું ભૂતકાળનું રૂપ છે. તેણે નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે, શું નદીમાં પતંગ છે? તેને પતંગ જેવું લાગ્યું. નદીની અંદર તેને એક પતંગ જેવું દેખાયું. ઇટ વોઝ અ બોટ. પણ તે બોટ હતી, હોડી હતી. શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ધકેલું. ટુવર્ડ એટલે ની તરફ ધકેલવું. હર વિલેજ. હર એટલે શી માટે વપરાતો સંબંધક રૂપ હર છે. શી સો હર સ્કૂલ. તેને તેની સ્કૂલ દેખાઈ, સ્કૂલ જોઈ. ઓહ નો, there are so many leaves of tree on the roof. ઘણા બધા પાંદડા હતા શાળામાં, શાળાની છત ઉપર. રૂફ એટલે છત. We'll clean them tomorrow. હું આવતીકાલે તેને ક્લીન એટલે ચોખ્ખું કરી દઈશ. She thought. તેણે આવો વિચાર કર્યો કે હું કાલે એને ચોખ્ખું કરી દઈશ. What else cloud? See from there. તેણે વિચાર્યું ત્યાંથી તે બીજું શું જોઈ શકતી હતી. એલ્સ એટલે
બીજું, તેણે એવું વિચાર્યું કે હવે ત્યાંથી તે શું જોઈ શકતી હતી. તો હવે આમાં તેજસ્વીની હવામાં ઉડી રહી છે તેની સાયકલ લઈ, અને તેને પાછળનો પંખો પાછળના વ્હીલમાંથી આગળ આવી અને વધારે ફાસ્ટ ચાલવા લાગે છે. તેને નદી ઉપર ઉડતી હોય તેવું લાગે છે અને તેને અનુભવ ખૂબ જ સુંદર થાય છે. હવે નીચે ડિસ્કસ ધ પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ. તેજસ્વીનીને બીજું શું શું દેખાય છે તે બેની જોડીમાં ચર્ચા કરો. તો તેમાં તેજસ્વીનીને વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર, સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ. બીજું જે ગામમાં જે તે લોકો ગામમાં એને જે દેખાયું હોય તેજસ્વીનીને એ આમાં એનું વર્ણન આપણા શબ્દોમાં તમારા શબ્દોમાં કરવાનું છે. શી ક્લાઉડ ઓલ્સો સી પોસ્ટ ઓફિસ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ટેમ્પલ, કોઈ પણ સ્થળ હોઈ શકે. સ્માઇલ ઇન ધ મિરર. હવે એનો પાર્ટ 2 છે. તો એની અંદર હવે તેજસ્વીની ને શું અનુભવ થાય છે એ જોઈએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ. હવે તેને ખેતરો અને મેદાનો ઉપર હતી. હવે તે ક્યાં હતી? ખેતર અને મેદાન ઉપર. ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન એટલે એકદમ લીલાછમ મેદાન ખેતરો હતા. શી વોઝ એન્જોય ધ બ્યુટીફુલ વ્યૂ. તેણે આ બધા જે સ્થળો જોયા એનો ખૂબ જ આનંદ માણ્યો. એન્જોય એટલે આનંદ માણવો, બ્યુટીફુલ એટલે સુંદર. ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી તેણે એના રસ્તામાં એક પક્ષીઓનું ટોળું જોયું. નોટિસ કર્યું એટલે જોયું એને કે એક બર્ડનું ટોળું તે રસ્તા ઉપર, વે એટલે રસ્તા ઉપર હતું. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. અપ્લાય કરવું એટલે કે એને બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ. પંખો બંધ થયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને બાઇક પાછી એને જે સ્ટાર્ટ કરવાની હતી એ ફરી એને ડાઉન કરી, બ્રેક લગાવી અને પંખો ફરતો અટકી ગયો અને સાયકલ ડાઉન થઈ ગઈ, નીચે આવવા લાગી, કમિંગ. તેજસ્વીની ક્લોઝ હર આઈસ. તેજસ્વીની આંખ બંધ કરી. ક્લોઝ એટલે બંધ કરવું. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને તેણે તેજસ્વીની આંખ બંધ કરી અને એકદમ મજબૂતાઈથી એનું હેન્ડલ પકડી લીધું. બટ વિથિન સેકન્ડ. વિથિન એટલે થોડીક જ સેકન્ડમાં. ધડામ. એકદમ અવાજ આવ્યો, ધડામ. તે બૂમ પાડી ઉઠી. ઓ માં. શી ઓપન હર આઈ. તેણે એની આંખ ખોલી. ઓ માય ગોડ. હે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. શી ગોટ અપ. તે ઉઠી. ગોટ અપ એટલે ઉઠી. વોશ હર ફેસ. તેણે મોં ધોયું. એન્ડ લુક ઇનટુ ધ મિરર. અને તેણે અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. આ તો એક સ્વપ્ન હતું, પરંતુ હંમેશ માટે આ સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ હર સેલ્ફ. તેણે પોતાની જાત સાથે પ્રોમિસ કર્યું. ઇટ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. તેણે પોતાની જાતને વચન આપ્યું કે હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. હી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ. તેણે પોતાની જાતને અરીસામાં જોઈ. ઇન ધ મિરર. અને તેને હસવું આવ્યું. એટલે કે આના ઉપરથી આપણને એ શીખવા મળ્યું કે તેણે આ એક સ્વપ્ન જોયું હતું અને સ્વપ્નમાં એને આ ફ્લાઇંગ બાયસિકલ જોઈ અને તે દરેક જગ્યાએ ઉડી, પરંતુ એના ઉપરથી એણે પોતે નક્કી કર્યું કે હું પણ મોટી થઈને આવી એક સાયકલ બનાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને સુંદર વાર્તામાં? તો હવે તમારે
આ વાર્તાને વાંચવાની છે અને એના સ્પેલિંગ તૈયાર કરવાના છે ને તેના ઉપરથી તમારે એના શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે. તો હવે આવતા ભાગમાં મળીશું.